આપણે તો જોગી બાબાનું સૂત્ર છે એના ઉપર દ્રઢ વિશ્વાસ ને શ્રદ્ધા જો આપણને હોય તો આ બધું કાર્ય થઈ શકે. દરેક કાર્યમાં પ્રથમ શ્રદ્ધા કહ્યું છે. શ્રદ્ધા જો હોય કે આ કાર્ય છે થવાનું જ છે, અને એ થવાનું છે શેને લઈને કે ભગવાનને લઈને. ભગવાનનું બળ મળશે તો પછી બધું સારું થશે. ભગવાનનું બળ જ્યાં સુધી ન પડ્યું હોય તો પછી આપણે કંઈ કરી શકીએ નહીં. બરાબર ને? દરિયો પૂરવો તો ભગવાનનું બળ આવ્યું તારે થયું ને. આપણે તો ઘણાય લઈને પથરા નાખતા ને કરતા ને બીજું આટલોય દરિયો પૂર્યો નહીં. બધું મહેનત કરીએ પણ કહેવાનું છે કે ભગવાનનું બળ જો આપણે લઈએ તો ભગવાને વિષ્ણુએ રાજી થઈને ગરુડજી મોકલ્યા. એટલે ગરુડજી હમણાં પહાડને પાર લઈ નાખવા માંડ્યા. હજારો બહુ એ દરિયો જાણ્યો કે આ તો બધું પૂરી જશે, મારી તો બધું થઈ જાય. પગે લાગ્યો અને ટીટુડીનો ઈંડો આવ્યા. ટીટુડી બહુ સારી સંકલ્પવાળી. એટલે તો કહેવાનું શું કે આવું આપણે છે કે જ્યારે દરેક કાર્યમાં ભળે છે તારું આપણું કામ સરળ થાય છે. એટલે ભગવાનમાં પ્રથમ તો શ્રદ્ધા કે ભગવાન છે અને ભગવાન જે કરે છે સારું જ કરે છે, અને એમના પ્રતાપે જ આપણે થવાનું છે. આપણા બળથી કંઈ થવાનું નથી. આપણે ગમે એટલું બળ કરીએ ભેગા થઈને કરે ને, બધા ટીટુડીને કાગડો ને બાગડો ને બધા ઘણા ભેગા થઈ ગયા હતા, પણ ભગવાને દયા કરી ત્યારે દરિયો પૂરી ગયો છે. એટલે એક પહેલું તો આપણે સમજણ રાખવાનું કે ભગવાનને આગળ રાખવાનું દરેક કાર્યમાં. ભગવાનની જો પ્રસન્નતા થશે તો ભગવાનના પ્રતાપે કરીને આપણો દરેક કાર્ય થશે, આ લોકને પરલોકનો બે. એટલે જોગી મહારાજે કહ્યું કે એમાં સંપની જે વાત આવી, એટલે આ બધા કાર્યોમાં આવ્યું છું કે સંપ હતો તો કામ થયું, અને ત્યાં સંપત્તિને સુખ બે વધે. જે કાર્યની અંદર કોઈ પણ કાર્ય તમે લો, વ્યવહારનું, સંસારનું, નોકરી, ધંધા, વ્યવસાય જે કંઈ હોય, અને ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સંકલ્પ છે એ પ્રમાણે કાર્ય કરવા માટે સંપ એ વસ્તુ મોટી છે. સંપ હોય તો થઈ જાય, ને કે અંદર વચ્ચે જો વિખવાદ હોય, પેલો આમ ખેંચે ને પેલો આમ કરે. કૂતરું તાને ગામ ભણી ને શિયાળ તાને શેમ ભણી. ખબર છે? જોયું છે શિયાળ? નથી જોયું? તો કૂતરું જોયું છે? એટલે કૂતરું ક્યાં રહે? ગામમાં. કૂતરાને રહેવાનું ગામમાં અને શિયાળને રહેવાનું ખેતર સીમમાં આગળ. સમજે ને? એટલે બે જણા ભેગા થાય અને પછી જે આ કાર્ય કરવું હોય તો પેલું શું કહે, મારું ગામ છે સારું, તો મારું સીમ સારું છે. એટલે બેનો મત એક થયો નહીં, એટલે પછી એમાં બધું સફળતા મળે નહીં. પણ એક મત જો થઈ જાય તો બધું કામ થઈ જાય. એટલે આ કાર્ય થયું છે તો આપણે પણ હવે દરરોજ આ રીતનો વિચાર કરવો. જોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે. તો જો તમે બધા સંપ રાખશો તો સત્સંગ થશે. તમે બાળકોમાં સત્સંગ કરો, કિશોરો કિશોરમાં કરાવે, યુવકો યુવકમાં કરાવે, સત્સંગી બધા ભેગા થાય સત્સંગને કરાવે, મહિલા મંડળ બધા યુવકમાં એ બધા મંડળો છે એમનું કામ કરે તો કામ કેટલું થઈ જાય. અને આજે જોગીમાની આજ્ઞા પ્રમાણે તો આજે કેટલો સત્સંગ વધ્યો છે ને. અત્યારે સેન્ડવિચ થઈ ગયા છે બધા. પેલો કહે છે ને એટલે કે પહેલી વાત પેલો સેન્ડવિચ લઈને આવ્યો, એટલે કે સેન્ડવિચ, પણ આ સેન્ડવિચ થયા. જો આ એમને શ્રદ્ધા છે, દ્રઢતા છે, વિશ્વાસ છે, ભલે સેન્ડવિચ થવાય. બહેરા છોકરા કુટુંબ માટે અનંત જન્મ સેન્ડવિચ જ થયા છે. ઊભા થઈ શક્યા જ નથી, આવ્યો પણ નથી. તો સેન્ડવિચ થાય તો જ ભગવાન ભક્ત કરે. અત્યારે બધા પેલા જૂના આપણું મંદિર છે ત્યાં ઉપલા નીચે મારે છે, અહીં નીચે છે, બધા બહુ છે. એટલે શું સેન્ડવિચ થઈ ગયા કે બધા એક કે આપણે કામ કરવું છે તો આપણો સત્સંગ વધે અને સારું થાય. એટલે સ્વામી કહે છે કે આપણે સંપ રાખવાનો છે. એટલે સંપ જ્યાં છે ત્યાં જંપ એટલે સારું કાર્ય થાય અને સતી પણ વધે આપણી. આપણે જે પૈસા ટકા છે એ પણ વધે સંપ હોય તો. 5 ભાઈઓ હોય ને સંપ હોય તો સંપે કરીને કેટલું કાર્ય થાય, લાખો. અને બહુ મોટું કામ પણ આપણે કરીએ, જે કાર્ય થઈ શકે સંપની અંદર. તો એક બેની રુચિ મળી જાય. પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે તો ના થાય. તો સંપના સંપત્તિ છે, સુખ છે. સુરત ભાવની વાત કરી. સુરત ભાવમાં તમે બધા ભેગા મળીને જે
કામ કર્યું એટલે એકબીજાનો પિત્તે સુરત ભાવ હોય એટલે એનો એકબીજાનો દોષ ના આવે સ્વભાવનો, પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે, એવું નહીં, બધા એક થઈ ગયા અને એક થઈને પછી આ બધું કાર્ય કરવાનું છે. તો આવી બધી વસ્તુ છે. તો જોગી બાપાના સંકલ્પો બહુ જ મોટા છે અને એ આપણને તે ઘડીએ બોલતા ત્યારે પણ લાગતું કે આ બધું થાય ક્યાં, મુંબઈ રંગવું છે ને, કલકત્તા રંગવું છે ને, યુરોપ રંગવું છે ને, અમેરિકા રંગવું છે ને, જાપાન રંગવું છે ને. હવે એ ઘડીએ કંઈ વિશ્વાસ આવે ખરો? તને આવ્યો તો નહોતો જ આવ્યો. ત્યાર પછી પણ હવે અત્યારે ખબર પડી કે થયું જોગી બાબાનો સંકલ્પ થયું ને. આ સત્સંગ કેટલો બધો જો ને, દેખ વાતા નથી. યોગ મંડળ આપ બધાનો ઉત્સાહ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે કે બધા આવા શહેરમાં રહો છો અને અમેરિકામાં રહો છો ને એની અંદર જેટલું રજોગુણ બધું આકર્ષણ એ બધા મૂકીને અત્યારે અહીં બેઠા છો એ માટે ધન્યવાદ છે. કારણ કે આવી મોહનગરીઓ કહેવાય કે એમાં આપણને આકર્ષણ બધી વસ્તુઓ હોય અને એમાંથી અહીં આવવું એ બહુ જ ભગવાનની કૃપા હોય તો થાય છે. અને એટલે જ આ સ્વાસ્તીમાના સંકલ્પે, જોગીમાના સંકલ્પે આવું એક સુંદર મંદિર અહીં આગળ થયું. સંતો પણ અહીંયા રહે છે અને આ બધા એની અંદર ખૂબ ઉત્સાહ ઉમંગથી સેવા બધા કરો છો. દરેકને જુદી જુદી સેવાઓ મળી છે અને એ સેવાની અંદર પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી મહિમાથી થાય. મહિમા જો જીવનમાં ના હોય તો આપણે કાંઈ પણ થઈ શકે નહીં. મહિમા એ બહુ મોટી વાત છે. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ પોતે વાત કરી છે કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. કારણ કે આપણે આવા એક સારા માર્ગે ચાલ્યા છે કે જે આપણા જીવનમાં જે કરવાનું છે એ કરીને ભગવાનની પાસે ઠેઠ અક્ષરધામમાં જવું છે એવો એક આ માર્ગ આપણને મળ્યો છે. અને એ માર્ગની અંદર ચાલતા આપણને ઘણા જાતના કાંટા કાંકરા પણ જો વાગે, જો ખ્યાલ ના રાખીએ તો, ખ્યાલ રાખીએ તો એ બધા કાંટા કાંકરા હોય તો પણ એની અંદર આપણે એવા અવરહવર પગ મૂકી દે કે આ કાંટા કાંકરા વાગે નહીં. એમાં સત્સંગ બહોળો છે. અનેક પ્રકૃતિ, અનેક ના બધા ભક્તોને આપણે સમૂહમાં રહેવાનું. એટલે એમાં જો મહિમા જ હોય કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ગુણાસ્વામી મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એ દિવ્ય પુરુષો છે. એ પુરુષોને આપણે રાજી કરવા છે. તો રાજી કરવા તો એમની રુચિ શું છે એ આપણે જાણવી જોઈએ કે એમને જે ગમે તે કરવું, એમને જે રુચિ, એમને જે ગમે છે એ પ્રમાણે કરવું, એમને જે આપણી પાસે કરાવવું છે એ આપણે કરવાનું. એમણે આપણે આ લોકની અંદર પણ અનંત જન્મથી આપણે ફરતા ફરતા આવ્યા છે અને આ જન્મ મળ્યો છે, જન્મ સાર્થક થાય અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ એ એમની દ્રષ્ટિ, એમની વિચાર છે. એટલા માટે એમને આપણને આ કહ્યું છે કે મહિમાની, પહેલો તો સમજો કે મહિમાની વાત કરવીને સાંભળી. સત્સંગમાં આવ્યા છે, બીજું બધું દુનિયાનું તો ચાલે છે, બહાર ઘણી જ વાતો કરીએ છીએ. આ જે મંદિરમાં આવીએ છીએ, આ હોલમાં આવીએ છીએ અને જે બેસીએ છીએ એમાં તો પછી ભગવાનનું ભજન, કીર્તન, મહિમાની જ વાતો હોય. દરેકના જે સેવા ભાવનાઓ છે એની વાતો હોય. એકબીજાના મહિમાની જ વાતો કરવાની હોય. અહીંયા આગળ નિંદા, કુટલી કે બીજા જે અવગુણ ભાવની વાતો આપણે કરવાની હોય નહીં. તો જોગી મહારાજને એ ગમતું ને શાસ્ત્રી મહારાજને પણ એ ગમતું ને ગુણાત્યાન સ્વામી મહારાજને પણ એ જ ગમે છે. એટલે એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. મહિમાની વાત કરવી અને સાંભળવી. પાછી મહિમાની વાત કરવાની, દરેકને કરવાની કે બહુ સારા આમ છે તેમ છે, અને સાંભળવી પણ એવી જ વાતો કે જેથી કરીને આપણને આ સત્સંગમાંથી પડી ના જઈએ. કારણ એવી કંઈક વાતો કરે એટલે આપણને સત્સંગમાં મન પાછું પડી જાય. તો જે આવો અમૂલ્ય આપણને લાભ મળ્યો છે એ લાભ આપણો જતો રહે અને જેથી કરીને આપણે પાછા દુઃખી થઈ અને અનંત જન્મમાં આપણે ભટકવું પડે છે. એટલે ગુણાત્યાન સ્વામીની આવી વાત છે કે મહિમાની વાત કરવીને સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં ને સાંભળવી પણ નહીં.
એટલે આ એક વાત છે એને બહુ દ્રઢ આપણે હંમેશા નિરંતર રાખવાની કે આપણે આ માર્ગે આવ્યા છે તો પછી આ માર્ગમાંથી આપણે પડી ન જવાય અને એની અંદરથી આપણને પાછું કોઈનો અવગુણનો ભાવ આવી ન જાય. બધા જ માણસો સારા છે, દરેકમાં અવગુણો છે ને દૂર આપણે આવ્યા છે અહીંયા આગળ શું કરવા કે આપણા અવગુણો ટાળવા આવ્યા છે અને બીજાના ગુણ જોવાના છે. જે અહીંયા આવ્યા છે બધાના ગુણ છે દરેકમાં, એક 99 અવગુણ માણસમાં હોય પણ એક ગુણ તો હોય જ. તો એક જ ગુણનો વિચાર કરો, 99 મૂકી દો. 99 સાથે કંઈ લેવા દેવા નથી આપણે. આટલા બધા દુનિયામાં બધા અવગુણો પડ્યા છે એને આપણે ક્યાં અહીં લઈને આવવા પાછા. એટલે મૂકીને જ આવવાના અને મૂકી જ દેવાના કાયમને માટે કે દરેક માણસમાં એક ગુણ છે એને ગ્રહણ કરો તો તમારી વૃદ્ધિ થશે. કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એક કાંકરો મૂકતી જાય તો આખી પાર બંધાઈ જાય. રામ ભગવાન લંકામાં ગયા તો બધા વાનરોએ પથ્થરા મૂક્યા, એક પથ્થરા મૂકતા મૂકતા પાર મોટીને થઈને 400 થઈ ગયા. એમ એક ગુણ તમે દરેકમાંથી લો તો તમે બધા ગુણવાન બની જાઓ. દરેકમાંથી એક ગુણ તમે લઈ લો અને અવગુણ એક લો તો તમારું અનુકૂળ ભરતું થઈ જાય અને તમારું જીવન નકામું થઈ જાય. તમે પછી એ જ જોયા કરો કે આવો છે, આ આવ્યો છે, આવો અહીં ખાવા આવ્યો છે, અહીંયા આ પકડવા છે, ફલાણો આવ્યો છે, ટીકનો આવ્યો છે, આમ બધું. એટલે એની અંદરથી અવગુણ જ તમને દેખાયા કરે. જો એટલે આપણે આ સત્સંગમાં આવ્યા એનું ફળ કશું જ ના મળે. પણ દરેકની અંદરનો જેટલા ગુણ છે એ જોવા માટે આવ્યા છે. એટલે આપણે એક જ છે કે અહીંયા આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે, શાસ્ત્રી મહારાજ યોગીજી માને રાજી કરવા આવ્યા છે. તો આપણે એક જ વસ્તુ જોવાની છે કે દરેકમાં સારું છે જોઈ લો અને સારું છે એ મારું છે, બસ એમાં જે સારું છે મારું જ છે, મારે જ એ કરવાનું છે. તો આવી બધી જ આપણી જે સમજણો છે બરાબર દ્રઢ આપણે કરીએ તો કોઈ વાંધો ના આવે. નહીં તો આ સત્સંગની અંદર જતા છે એટલે મહિમા જેવી કોઈ વાત નથી. મહિમા એ કરીને આપણે આ સત્સંગમાં આગળ વધી શકાય જેટલામાં આપણામાં બધું અવગુણો હોય ટળી જાય ને સદગુણો આવે.